હેલો ફ્રેન્ડ્સ, કાજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટમેટામાંથી સ્વાદિષ્ટ અને સુંદર સલાડ બનાવવા જઈ રહ્યા છીએ. આ રેસીપી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર જ આવી રહી છે, કેમ કે આ રેસીપી મારા મમ્મીની બનાવેલી પોતાની રેસીપી છે, જે આજે હું મારા મમ્મી પાસેથી શીખી અને તમારી સાથે શેર કરી રહી છું. તો શરૂ કરીએ આપણે સુંદર અને હેલ્ધી રેસીપી ભરેલા ટમેટાનું સલાડ બનાવવાનું. સૌથી પહેલા આપણે 1 વાટકી પૌવા લેવાના છે. આ વાટકીને આપણે સ્ટેનરમાં એટલે કે ગરણામાં નાખી દેશું. અહીંયા મેં જે વાટકી ભરીને પૌવા લીધા છે તે વાટકીનું માપ અને સ્ટાન્ડર્ડ મેઝરિંગ કપ જે આવે છે તે બંને માપ એક સરખા જ છે. તો તમે કોઈ પણ રીતે મેઝરિંગ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે પૌવાને પાણીથી ધોવાના છે, એટલે કે પાણીથી પલાળવાના છે. આવી રીતે પાણી રેડતા જશું અને બીજા હાથથી પૌવાને આ રીતે પલાળતા જશું. આપણે પૌવાને સરસ રીતે ધોઈ નાખ્યા છે. હવે તેને આ જ રીતે 10 મિનિટ રહેવા દેશું, જેથી તેનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને તે એકદમ છૂટા બને. હવે 7 નંગ જેવા લાંબા ટમેટા લેવાના છે, જેને મેં બરાબર ધોઈ અને સાફ કરી લીધા છે. આપણે જ્યારે પણ શાકભાજીનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે તેને 2 થી 3 પાણીએ સરસ રીતે ધોવાના અને પછી જ તેનો ઉપયોગ કરવાનો. હવે આપણે ટમેટાનું ઉપરનું ડીટીયું આ રીતે કાઢી નાખવાનું છે. હવે ટમેટાને આપણે ઊંધું કરશું અને નીચેથી પણ આવી રીતે કટ કરી લેશું, જેથી તે ડીશમાં સરસ રીતે ઊભું રહી શકે. ટમેટા આવા લાલ પાકા સરસ ફ્રેશ હોવા જોઈએ, તો સલાડ બનાવવાની બહુ મજા આવશે. જ્યારે પણ શાકભાજીનો ઉપયોગ કરો ત્યારે ફ્રેશ શાકભાજી જ વાપરવાનું. તમે વિડીયોમાં જોવો છો તે જ રીતે ટમેટાને કટ કરવાનું છે. આ જ રીતે બધા ટમેટાને સરસ રીતે કટ કરી લેશું. તો હવે બધા ટમેટાના ડીટીયા આ રીતે કટ થઈ ગયા છે. તો હવે ટમેટાની ડીશ આપણે સાઈડ પર મૂકી અને તેમાં ભરવાનું સ્ટફિંગ બનાવી લઈએ. આપણે ગરણામાં પૌવા રાખ્યા છે તે લઈ લેશું. આ રીતે છૂટા પૌવા થવા જોઈએ. હવે આપણે સ્ટફિંગ બનાવવા એક બીજું બાઉલ લઈ લેશું અને તેમાં આ બધા પૌવા નાખી દેશું. હવે આ પૌવામાં આપણે બધા મસાલા નાખી દઈએ. આપણે મસાલામાં અડધી ચમચી ધાણા જીરું પાવડરની નાખશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી ખાંડ 1.5 ચમચી, 2 ચમચી ધાણા એટલે કે કોથમરી ઝીણી સુધારેલી. હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. મસાલા બધા બરાબર મિક્સ થવા જોઈએ તે રીતે 2 થી 3 મિનિટ આપણે તેને હલાવવાનું છે. હવે મસાલા બધા પૌવામાં મિક્સ થઈ ગયા છે. દળેલી ખાંડ થોડી ઓછી લાગે છે, એટલે હું 1 ચમચી ફરીથી નાખી રહી છું. પહેલા 1.5 ચમચી અને પછી 1 ચમચી એટલે કે 1.5 ચમચી આપણે દળેલી ખાંડ નાખી છે. તો હવે ફરીથી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ સ્ટફિંગને સાઈડ પર રાખી દેશું અને આપણા ટમેટાની ડીશને લઈ લેશું. હવે આપણે એક ટમેટું લઈ લઈએ અને છરીની મદદથી ટમેટામાં ઊભા અને આડા કાપા પાડી લઈએ. આ રીતે ટમેટામાં ઊભા અને આડા કાપા પાડવાના છે. તમને હું વિડીયોમાં બતાવું છું તે જ પ્રમાણે કાપા પાડવાના, જેથી તમારું સ્ટફિંગ અંદર સરસ રીતે ભરાય અને તમારી ડીશ બહુ સરસ બને. આપણે આખું ટમેટું કટ નથી કરવાનું, આ જ રીતે ચારે બાજુ કટ કરવાના છે. ટમેટું આખું કપાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે બધા ટમેટાને આ જ રીતે તૈયાર કરી લેશું. હવે બધા ટમેટા કટ કરી લીધા છે ને તેમને હું નજીકથી બતાવું છું કે કટ કર્યા પછી આ રીતે ટમેટા તૈયાર થશે. તમે જોઈ શકો છો કે ક્યાંયથી પણ ટમેટું કપાયું નથી અને બહુ જ સરસ રીતે ટમેટા કટ થયા છે. હવે આ બધા ટમેટામાં આપણે પૌવાનું સ્ટફિંગ ભરવાનું છે. તો આપણે એક ટમેટું લઈ લઈએ અને આપણું સ્ટફિંગ તેમાં ભરી દઈએ. અંદર પૌવાનું સ્ટફિંગ સરસ રીતે ભરતા જવાનું છે. તમે વિડીયોમાં જોવો છો એ રીતે જ સ્ટફિંગ ભરતા જશો તો ટમેટું બહુ જ સરસ લાગશે. એક ટમેટામાં સ્ટફિંગ ભરાઈ ગયું છે. હવે આપણે આ જ રીતે બધા જ ટમેટામાં સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગ ભરાયા પછી ટમેટું આ રીતે સુંદર અને સરસ દેખાશે. ટમેટામાં આ જ રીતે બધી બાજુ સરસ રીતે સ્ટફિંગ ભરાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધા ટમેટા ભરાયા પછી સ્ટફિંગ થોડું વધ્યું છે તો હજુ એમાંથી 2 ટમેટા ભરાઈ જશે.
આવી રીતે સ્ટફિંગ વધે તો તમારે વધુ 2 ટમેટા ભરી લેવાના. તો ફ્રેન્ડ્સ, આપણા ભરેલા ટમેટાનું સલાડ રેડી થઈ ગયું છે. તેને આપણે દાણાથી ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ભરેલા ટમેટાનું સુંદર અને સ્વાદિષ્ટ સલાડ. સલાડ એક એવી વસ્તુ છે કે જે આપણી હેલ્થને હેલ્ધી રાખે છે. તમે આ કોઈ પણ સિઝનમાં બનાવી અને જમવાની થાળીમાં પીરસી શકો છો. તમે ઘરે જરૂરથી બનાવજો. આપ જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બાજુમાં બેલનું બટન જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી તમામ રેસીપીની જાણકારી આપ સુધી પહેલા પહોંચે. અમારી ચેનલ પર અન્ય સ્વાદિષ્ટ અને સુંદર વાનગીઓ બનાવીને મૂકેલી છે, તે જોવાનું ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.